નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના પ્રશ્નો જોઈશું. G20 વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? તો G20ની સ્થાપના વર્ષ 1999માં કરવામાં આવી હતી, તો આ સત્ય વિધાન છે. G20ની અધ્યક્ષતા તેના સભ્ય દેશો વચ્ચે દર વર્ષે વારાફરતી બદલાતી રહે છે. ફરી એકવાર જોઈ લઈએ. G20ની સ્થાપના વર્ષ 1999માં કરવામાં આવી હતી. G20ની અધ્યક્ષતા તેના સભ્ય દેશો વચ્ચે દર વર્ષે વારાફરતી બદલાતી રહે છે. આગળનો પ્રશ્ન જોઈએ. શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કઈ વિદ્યાશાખા સાથે સંકળાયેલ છે? તો વિજ્ઞાન અને ટેકનોલોજી. શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર વિજ્ઞાન અને ટેકનોલોજી વિદ્યાશાખા સાથે સંકળાયેલ છે. શાંતિ સ્વરૂપ ભટનાગર એ ફાધર ઓફ રિસર્ચ લેબ્સ તરીકે ઓળખાય છે. જે સર શાંતિ સ્વરૂપ ભટનાગર છે તેમને ફાધર ઓફ રિસર્ચ લેબ્સ તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 21 ફેબ્રુઆરી 1894 બેરા જિલ્લા શાહપુરમાં થયો હતો. તેમને ખ્યાતનામ વિજ્ઞાની, પ્રશાસક, સંગઠનકર્તા અને ઉર્દૂ ભાષાના ગુણવત્તા કવિ છે. તેઓ ખ્યાતનામ વિજ્ઞાની, પ્રશાસક, સંગઠનકર્તા અને ઉર્દૂ ભાષાના ગુણવત્તા કવિ છે. તેઓ ભારતમાં સંશોધન પ્રયોગશાળાઓના પિતા તરીકે આદરવામાં આવે છે. સર શાંતિ સ્વરૂપ ભટનાગરને ભારતમાં સંશોધન પ્રયોગશાળાઓના પિતા તરીકે આદરવામાં આવે છે. 1956માં તેમના નામ અને વારસાને માન આપવા માટે ભારતીય વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ એ વિજ્ઞાનની વિવિધ શાખાઓમાં નોંધપાત્ર યોગદાન આપનાર વૈજ્ઞાનિકો માટે વિજ્ઞાન અને ટેકનોલોજી માટે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારની સ્થાપના કરી. તો શાંતિ સ્વરૂપ ભટનાગર જે છે તેમના નામે વિજ્ઞાન અને ટેકનોલોજી માટે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારની સ્થાપના કરવામાં આવી. ક્યારે? 1956માં. આગળ જોઈએ. 1954માં ભારત સરકાર દ્વારા સર શાંતિ સ્વરૂપ ભટનાગરને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે. ફરીથી એકવાર જોઈ લઈએ. તો શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર વિજ્ઞાન અને ટેકનોલોજી માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિદ્યાશાખા સાથે સંકળાયેલ છે. શાંતિ સ્વરૂપ ભટનાગર એ ફાધર ઓફ રિસર્ચ લેબ તરીકે ઓળખાય છે. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1894 બેરા જિલ્લા શાહપુરમાં થયો હતો. તેઓ ખ્યાતનામ વિજ્ઞાની, પ્રશાસક, સંગઠનકર્તા અને ઉર્દૂ ભાષાના ગુણવત્તા કવિ છે. તેઓ ભારતમાં સંશોધન પ્રયોગશાળાઓના પિતા તરીકે આદરવામાં આવે છે. 1956માં તેમના નામ અને વારસાને માન આપવા માટે ભારતીય વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદે વિજ્ઞાનની વિવિધ શાખાઓમાં નોંધપાત્ર યોગદાન આપનાર વૈજ્ઞાનિકો માટે વિજ્ઞાન અને ટેકનોલોજી માટે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારની સ્થાપના કરી. 1954માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે.